એને બોધ બીજાનો નહીં લાગે. આ કૃષ્ણ બીજાને બોધ આપે. કૃષ્ણ બીજાને ડાપણની વાતું કરી અને ડાયડાય વાતું કરી. નગર તમે વિચાર કરો કે એક શીથરાનો દડો પાણીમાં જાય, શીથરાનો દડો પાણીમાં ડૂબે ન ડૂબે, છતાં એની ડૂબાડ્યો, પોતે ડૂબકી મારી ગયો. શું કામ? કાળીનાથને નાથવા માટે. અરે સરપણીનો નાથ કાલિંગાને નાથવા માટે આ ભગવાન લીલા કરે. અને જશોદાના બારણે, જશોદાના ઓરડે, જશોદાના ઉમરે ઓછી ફરિયાદો નથી આવી જેમ આપણી આવતી. એમ હોળીમાં જેમ આપણે સાણા ન રહેવા દેતા, ગેરિયા થતા, સાંજે કોઈ કે ના પાડી પાથરા અડતો નહીં તો સવારે પિસ્ટન, પટ્ટા, કરોડની ટાંક્યું. આ ઓછી ફરિયાદો કઈ આપણી નથી આવી ગામડામાં સાહેબ. પણ આ તો ભગવાન છે ને. આજ ભગવાન પણવા આવ્યો છે. ધન્ય વીરડી ગામ છે સાહેબ. અને આજ થાય તો આજની રાત ભજન કરજો. આજની રાત ભજન જ કરવા. નકર ગઈ હાથે માઠે હતી ને નોમને દી મારા દરવાજે બરોબર એક જણો બેઠો બેઠો રોતો હતો. મેં કીધું શું છે ભાઈ? મને કે કાંઈ નથી. મેં કીધું એટલા બધા રોવો શું કામ? હારી ગયા? મને કે ના રે જીત્યો ભાઈ, 40,000 જીત્યો. મેં કીધું તોય તને હરખ નથી? પણ મને કે હું 38 નો થયો. હાથે મેં કીધું એમાં શું થયું? મને કે હાસા ખોટે માગા નહીં. અને આખી રાત 3 પતિરીમાં એમાંય રાણી નહીં. હા, હવે આના હક પણ ક્યાં લેવા જવા આપણે? જીત્યો છે, 38 ભોગ્યો છે, માગવું આવતું નથી, 3 પતિમાં રાણી આવતી નથી. આનું તમે શું કરો? પણ પ્રિય બોલું સજરતાન દાતા રે સુરપંત એતા અભ્યાસ ના મિલે હો તો બિના કૃપા ભગવંત. હારું જીવી જવાય અને હારી આવી મોજ કરી જવાય સાહેબ. ગામડામાં બે દીથા થોડી થોડી ટાઢી દેખાણી, થોડી થોડી. નકર આવું ટાણું હોય તો આમાં બેહી નો સાહેબ. હિમ પડતું હોય હિમ. હવારે મેઘરો શું ગામડા. પણ હવે બધું ઋતુ ફરી ગઈ, માણા ફરી ગયો, ઋતુ ફરી ગઈ. તમે જુઓ, માણા ફરતો જાય છે, ઋતુ ફરતી જાય છે, દિશાય ફરી જાય છે, દશાય ફરતી જાય છે.